તાજગી આપતું આ કાચી કેરીનું શરબત એકવાર જરૂર ટ્રાય કરજો. ખાટું મીઠું સ્વાદ એવું કે એક ગ્લાસથી મન નહીં ભરે. આ શરબત ઘરે ખૂબ જ સરળ રીતે બની જાય છે અને એકવાર આ સિરપ બનાવી લો તો ઘણા દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. સૌથી પહેલાં 2 કાચી કેરી લઈએ અને તેને સારી રીતે વોશ કરી લઈએ જેથી કોઈ ગંદકી ન રહે. હવે કેરીની છાલ ઉતારી લઈએ. છાલ ઉતાર્યા પછી કેરીમાં અંદરથી કાપા પાડી લઈએ. કાપા પાડવાથી આપણી કેરી અંદરથી બરાબર રીતે કૂક થઈ જશે અને તેનો પલ્પ આસાનીથી આપણે કાઢી શકીશું, જેથી તે બાફવામાં સરળ રહે અને સારી રીતે નરમ થાય. હવે આ તૈયાર કરેલી કેરીને કુકરમાં મૂકી 7 સીટી સુધી બાફી લઈએ. આપણી 7 સીટી થઈ ગઈ છે. આપણે આ રીતે કુકરને 15 મિનિટ માટે ઠંડુ કરી લેવાનું છે. કેરી સારી રીતે બફાઈ જાય પછી તેને બહાર કાઢીને થોડું ઠંડુ થવા દઈએ. હવે બાફેલી કેરીમાંથી પલ્પ કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે પલ્પ એકદમ સોફ્ટ અને સ્મૂથ બની ગયો છે. આપણે પલ્પને આ રીતે ઠંડો કરી લેવાનો છે જેથી કરીને કેરીની ઉપરનો બધો પલ્પ આરામથી નીકળી શકે. આ પ્રોસેસથી પૂરેપૂરી કેરીનો પલ્પ આપણને મળી રહે છે. આ પલ્પને મિક્સર જારમાં લઈએ અને તેનું સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. તમે જોઈ શકો છો અહીંયા પલ્પ એકદમ સ્મૂથ ક્રીમી રીતે દળાઈ ગયું છે. હવે તેમાં એક નાનું બંચ જેટલો પુદીનો ઉમેરીએ. પુદીનાને પહેલાં સારી રીતે ધોઈને ક્લીન કરી લઈએ અને પછી જ ઉપયોગ કરીએ. અહીં ધ્યાન રાખવાનું છે કે મિક્સરમાં બ્લેન્ડ કરતી વખતે બિલકુલ પણ પાણી ઉમેરવાનું નથી. હવે આ બંનેને સાથે બ્લેન્ડ કરી લઈએ જેથી એકદમ સ્મૂથ અને થીક મિક્સર તૈયાર થાય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આપણું બધું સારી રીતે દળાઈ ગયું છે. હવે આપણે ખાંડનું સિરપ તૈયાર કરીશું. એક પેનમાં 3 કપ ખાંડ ઉમેરીએ અને તેમાં થોડું પાણી ઉમેરીને ગરમ કરીએ. ખાંડ સંપૂર્ણ ઓગળી જાય પછી તેમાં થોડું દૂધ ઉમેરીએ. તો ફ્રેન્ડ્સ, આપની ચાસણીમાં આ રીતે ઉભરો આવે તો તેને પણ આપણે ગળણીની મદદથી દૂર કરી દેવાનું છે. આ પ્રોસેસથી આપણી ચાસણી એકદમ ચોખ્ખી થઈ જશે. ગરમીમાં ખાંડ એનર્જી આપે છે અને શરીરને તરત તાજગી આપે છે. હવે આ તૈયાર થયેલા ખાંડના સિરપમાં આ મેંગો મીઠ પલ્પ ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. આ મિશ્રણને આપણે આશરે 10 મિનિટ માટે લો ફ્લેમ ઉપર સતત હલાવતા રહીને મિક્સ કરતા રહેવાનું છે જેથી તેમાં કોઈ ગઠ્ઠા કે લમ્સ ન રહે. તમે ઈચ્છો તો આ પલ્પને સ્ટેનરની મદદથી ગાળીને લઈ શકો છો. મેં અહીં ગાળીને નથી લીધું કારણ કે મારો પલ્પ એકદમ સ્મૂથ બન્યો હતો. હવે તેમાં એડ કરીશું રોસ્ટેડ જીરું પાવડર. જીરું પાવડર નાખવાથી આપણું પાચન સારું રહે છે અને પેટને તે હળવું રાખે છે. હવે આ મિશ્રણને બરાબર રીતે હલાવી લઈશું જેથી કરીને જીરું પાવડર બરાબર રીતે મિક્સ થઈ જાય. હવે તેમાં નાખીશું સિંધવ મીઠું. સિંધવ મીઠાને કાળું મીઠું પણ કહે છે. કાળું મીઠું ગરમીમાં ગેસ અને અપચો ઘટાડવામાં મદદ કરે છે. ગરમીની સિઝનમાં આ મીઠું નાખવાથી આપણા શરીરનું તાપમાન જળવાઈ રહે છે. હવે તેમાં નાખીશું સામાન્ય મીઠું. શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં તે મદદ કરે છે. હવે નાખીશું કાળી મરી પાવડર. કાળી મરી પાવડર પાચનને સુધારે છે અને સ્વાદ વધારે છે. આ બધી વસ્તુઓ શરબતને વધુ ટેસ્ટી બનાવે છે અને ગરમીમાં શરીરને આરામ આપે છે. હવે બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લઈએ
આ શરબતને આપણે 10 મિનિટ સુધી ઉકાળી લીધું છે. હવે આ રીતે ચેક કરી લઈએ કે તે બરાબર રીતે થઈ ગયું છે કે નહીં. આપણી ખાંડ બરાબર રીતે ઓગળી ગઈ છે અને હાથથી આપણે ચેક કરી લીધું છે કે આ રીતે ચીકણું લાગે ત્યાં સુધી આપણે આ શરબતને હલાવતા રહેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે અહીં ખાંડની એક તારની ચાસણી નથી કરવાની. બિલકુલ આ રીતે હાથમાં ચોંટે એવી રીતનું ચીપચીપું રાખવાનું છે. જો તમને શરબતમાં બ્રાઇટ કલર જોઈએ તો તેમાં 2 પિંચ ગ્રીન ફૂડ કલર ઉમેરી શકો છો. જો તમને બજાર જેવો કલર અને દેખાવ જોઈએ તો થોડો ગ્રીન ફૂડ કલર નાખવાથી શરબત વધુ આકર્ષક લાગે છે અને એકદમ બજાર જેવું જ સિરપ લાગે છે. પણ ફૂડ કલર નાખવો સંપૂર્ણ રીતે ઓપ્શનલ છે. જો તમે ઈચ્છો તો જ તેને નાખી શકો છો. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીએ. લીંબુનો રસ ઉમેરતા પહેલા ગેસને બંધ કરવાનો. લીંબુનો રસ હંમેશા ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવો, જેથી સિરપ કડવી ન લાગે અને સ્વાદ એકદમ ફ્રેશ અને બેલેન્સ રહે. હવે આપનું કાચી કેરીનું શરબતનું સિરપ તૈયાર થઈ ગયું છે. આ સિરપને તમે આરામથી 2 મહિના સુધી ફ્રીજની બહાર રાખી શકો છો અને ફ્રીજમાં 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ગરમીમાં આ શરબત શરીરને ઠંડક આપે છે અને એકદમ તાજગી આપે છે. જો તમને વધુ ખાટું ગમે તો લીંબુનો રસ વધારી શકો છો અને જો વધુ મીઠું ગમે તો ખાંડ એડજસ્ટ કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ. આ સરળ અને રિફ્રેશિંગ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને આવી રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.